ओम जय 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 नमोस्तु 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 नमो रन्तं नमो सिद्धाणं नमो वैर्याणं नमो वज्राणं नमो रुवे सोऽसां नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दे तु सर्वसिद्धे त्वमचलमणोऽङ्गलिं पत्ते ओच्छामि समयपाहुणं सुकेवली तीन भुवन में सार वीतराग विज्ञानता शिव स्वरूप शिवकार नमो त्रियोग संहारी के ગઈકાલના સ્વાધ્યાયમાં આપણે થોડીક વાત કરી હતી શોક અને વૈરાગ્ય એ બંને વચ્ચે ઘણું અંતર છે. સામાન્ય રીતે જગતમાં શોકને જ વૈરાગ્ય સમજી લેવામાં આવે છે, જ્યારે કે શોક જે છે એ તો આત્માની વિકારી દશા છે, આત્માનો વિકારી ભાવ છે. શોક એ તો કશાય છે. જ્યારે વૈરાગ્ય જે છે એ આત્માનો વિતરાગી ભાવ છે. શોકના પરિણામમાં જીવને દુઃખ પહોંચે છે, દુઃખી થાય છે જીવ. જ્યારે વૈરાગ્યના પરિણામમાં જીવને આનંદનું વેદન હોય છે, અને એ આનંદ પણ સાચો આનંદ, અતિન્દ્રિય આનંદ, અતિન્દ્રિય સુખનું ફિલિંગ હોય છે. એને વૈરાગ્ય કહેવામાં આવે છે. અને આ જે વૈરાગ્ય જે છે એ કોઈ પરના આશ્રય પ્રગટ નથી થતો. બહારમાં ક્યાંક પાપના ઉદય આવ્યા, અસાતાના ઉદય આવ્યા, અને આપણને ક્ષણિક થોડાક સમય માત્ર બધા જાણે રસ ઉડી જાય છે, એને આપણે વૈરાગ્ય સમજી લઈએ છીએ. પરમાર્થથી ખરેખર જોવામાં આવે તો એ વૈરાગ્યનું સાચું સ્વરૂપ નથી. એ તો એક પ્રકારથી બીજા શબ્દોમાં કહીએ તો રૂંધાયેલો કષાય છે. પરિસ્થિતિ વશ થયેલી ઉદાસીનતા છે. એ કોઈ સાચી ઉદાસીનતા નથી કે જે ખરેખર સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા પુરુષની હોય છે. સાચી ઉદાસીનતામાં તો જીવ સુખનું વેદન કરે છે. સાંજના સ્વાધ્યાયમાં જે આપણે પ્રકરણ ચાલી રહ્યું છે એમાં શરૂઆતમાં જે એક વાત આવી હતી, એમાં સમ્યક દ્રષ્ટિ જીવનો મહિમા બતાવતા છેલ્લે બે પંક્તિ કહી બધાને તૈયાર કરવા માટે પણ એ છંદ આપેલા હતા, કર્યા પણ હતા ઘણાએ. એમાં છેલ્લી બે પંક્તિ હતી, दास भगवंत के उदास रहे जगत सोम, सुखिया सदैव जीव ऐसे समकीति है. सुखिया सदैव जीव ऐसे समकीति है. सम्यक दृष्टि जीव हमेशा सुखी હોય છે, ચાહે સ્વર્ગમાં હોય કે ચાહે નરકમાં હોય, ચાહે મનુષ્યમાં હોય કે ત્રિયંચમાં હોય. સમ્યક દ્રષ્ટિ જીવ હંમેશા સુખી હોય છે. એ ત્રિયંચ ગતિના જીવને કદાચ પૂર્વના પાપ કર્મના ઉદયથી કતલખાનામાં લાઈનમાં ઊભા રહેવું પડે તો પણ સમ્યક દ્રષ્ટિ ત્રિયંચ ગાય ભેંસનો જીવ સુખી છે ત્યાં. અને એ જ ત્રિયંચ ગતિનો જીવ કોઈ કરોડપતિ અબજપતિના ત્યાં 5 સ્ટાર ફેસિલિટીની અંદર એ પશુઓને રહેવાની વ્યવસ્થા મળતી હોય પણ સમ્યક દ્રષ્ટિ નથી તો દુઃખી છે. એવી રીતે મનુષ્યનું પણ સમજી લેવું. सुखिया सदैव जीव ऐसी समकीति है.
આનો અર્થ એ થયો કે સુખ અને દુઃખનું માપ સંયોગથી બિલકુલ નીકળતું નથી. સંયોગની અંદર બહારમાં જે એક વ્યવહાર નહીથી સ્થૂળ દ્રષ્ટિથી અનુકૂળ સંયોગ, જેમ કે દેવની પર્યાય હોય તો અનુકૂળ સંયોગ છે તો સુખી દેવો, અને નરકમાં પ્રતિકૂળ સંયોગો છે તો નારકી જીવો, દુઃખી. તો એ જો આપણે ગણતરી મૂકતા હોઈએ તો આપણે બિલકુલ ખોટું સમજી રહ્યા છે. આપણે ગુરુદેવને સમજ્યા જ નથી, ન જીનવાણીને સમજ્યા છે, ન જૈન કુળમાં જન્મીને કંઈ સમજ્યા છીએ આપણે. સંયોગથી સાચા સુખ અને દુઃખનું માપ નથી નીકળતું. અને આ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવ અનાદિ કાળથી એનું સુખ અને દુઃખ માપવાનું જે બેરોમીટર છે, થર્મોમીટર, એ મીટર જ એની પાસે ખોટું મીટર છે. સુખ અને દુઃખને માપવાનું સાચું મીટર અજ્ઞાની જીવ પાસે છે નહીં. એટલે કહ્યું ને, દાસ ભગવંત કી ઉદાસ રહે જગત સો, સુખિયા સदैव જીવ એસી સંકીતી હૈ. જગતથી ઉદાસ છે જ્ઞાની છે. એટલે થોડી ઉદાસ શબ્દથી વાત આપણી ખ્યાલમાં આવ્યો જરાક. આ અજ્ઞાની જીવ તો ઉદાસ એને સમજે છે કે બહારમાં પાપ કર્મના તીવ્ર ઉદય આવ્યા તો ક્યાંય બહારમાં ગમતું નથી, બહારમાં ક્યાંય ગમતું નથી. લોક પણ કહે છે કે હમણાંથી બહુ જ ઉદાસ રહે છે, હમણાંથી બહુ જ ઉદાસ રહે છે. તો એ ઉદાસપણું ખરેખર સાચું એને ઉદાસપણું નથી કહેવાતું. બહારમાં ક્યાંય નથી ગમતું બરાબર છે, ચલો, પણ અંદરમાં ભગવાન આત્મા ગમ્યો ખરો? અંદરમાં આ પૂજ્ય ગુરુદેવ શ્રીએ હથેળીમાં ભગવાન આત્મા બતાવ્યો, એ સ્વસંવેદનમાં આ ભગવાન આત્મા શુદ્ધાત્મા વેદનમાં આવ્યો. જો અંદરમાં ગમ્યું હોય, આનંદનું ગમવું માને એ અંદરમાં ઉપયોગ જાય તો આનંદનું વેદન થાય, આનંદનું વેદન થાય. અને એ જે અતિન્દ્રિય આનંદનું વેદન થાય એટલે સહેજ રૂપમાં જગતથી એ ઉદાસ થઈ જાય છે. જગતમાં ક્યાંય એને ગમતું નથી, કેમ કે મને મારો આ સર્વોત્કૃષ્ટ એવો ભગવાન આત્મા ઉપલબ્ધ થયો છે, સર્વોપરી તત્વ ઉપલબ્ધ થયું છે. જેના માટે પૂજ્ય બહેનશ્રીના વતનામૃતમાં બોલશે ને, ચૈતન્યની આગળ બધું પાણી ભરે છે, બધું પાણી ભરે છે. આવો જ્ઞાનાનંદ સ્વરૂપ ભગવાન આત્મા જેને ઉપલબ્ધ થાય ને, એને પછી હવે દુઃખી હોવાનો કોઈ પ્રશ્ન નથી. દુઃખના દિવસો ગયા, એના જીવનમાંથી સાદી અનંત કાળ માટે હવે દુઃખના દિવસ નીકળી ગયા. સમજાય છે કે નહીં? અને એ દુઃખના દિવસો કાઢવા માટે આપણે આ જૈન કુળમાં જન્મ થયું છે. અને આજનો જે આ પ્રસંગ છે ને, ભાઈ આપણા મહેન્દ્રભાઈ સ્વાધ્યાયી જીવ અને પરિવારની અંદર પણ બધા ભાઈ નીરવભાઈ, તેજસભાઈ વગેરે બધાને પણ આ માર્ગે લગાવ્યા. પરિવાર આ કહેવાય ને કે આ ગુરુદેવ શ્રી દ્વારા આપેલો જે તત્વજ્ઞાન અભ્યાસ, એમાં રુચિ ધરાવતો પરિવાર છે. એટલે આપણે આ કહેવાય ને ગુરુદેવ શ્રીની વાત જેને અંદરમાંથી હકાર આવ્યો હોય ને, એને આ બધી વાતો શેર કરવામાં આવે, સંબોધન અને ચર્ચા કરવામાં આવે ને, તો એમાં આપણને એક કહેવાય ને અંદરમાં આનંદ પણ થાય છે કે આ વાતને જગતના જીવો સ્વીકાર કરશે. નહીં તો પહેલા નંબરમાં આ વાતને જગત સ્વીકાર કરવા તૈયાર થશે નહીં. તમે કહો છો કે બહારમાં બધું આમ સંયોગો ઊંચા હોય તો એ સુખી જ હોય ને, વળી થોડો દુઃખી હોય. પણ અહીંયા જિનેન્દ્ર ભગવાન ના પાડે છે કે તારી માન્યતા 100% ખોટી, જૂઠી માન્યતા છે, જૂઠી માન્યતા છે. અને એ સંબંધીના જે બહુ સુંદર પૂજ્ય સોગાનીજી સાહેબના જે વચનામૃત અદ્ભુત બોલ છે, સુંદર, રેગ્યુલર આપણો ડેઈલી સ્વાધ્યાય ચાલી જ રહ્યો છે. પણ આવા વિશેષ પ્રસંગોમાં એ દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશના જ રેગ્યુલર બોલથી થોડાક હટીને
એમાંથી ક્યાંક પ્રાસંગિક સિલેક્ટેડ બોલ આપણે લેતા હોઈએ છીએ. રેગ્યુલર તો આપણા જે આગળ 400 થી ઉપર બોલ ચાલી રહ્યો છે, તો એમાં અને આમાં બીજું શું છે કે કોઈ વિષય આખો કે ટુકડે ટુકડે બધા બોલ છે, નાના નાના બોલની અંદર પણ બધા ગંભીર ભાવ સમાડેલા છે. એના અંતર્ગત આપણે 2-3 બોલ જે લેવાય એની ચર્ચા કરીશું આપણે. તો સૌથી પ્રથમ બોલ નંબર છે તમારે 251 નંબરનો બોલ છે. શું કહે છે જુઓ, આત્મા, આત્મા એટલે હું, આત્મા એટલે હું, આત્મા એટલે બીજું કોઈ નહીં, આ શરીર તે હું નહીં, આત્મા તે હું. આત્મા જ્ઞાન અને સુખથી ભરેલો છે. કેટલી સરસ વાત લખી છે, હું જ્ઞાન અને સુખથી ભરેલો છું. પછી આપણે જોઈએ પણ શું? વાહ. નંબર 1 વાત આટલી થઈ. હવે બીજી વાત, લોકો જન્મ મરણથી છૂટવા ચાહે છે, પરંતુ હું તો જન્મ મરણથી રહિત ધ્રુવ છું. ઉત્પાદ વ્યયની સાથે પણ હું ખસતો નથી. બહુ સુંદર બોલ છે. ઘણી 3-4 વાતો આની અંદર સમાડેલી છે. કે પહેલું તો લખેલું છે, આત્મા જ્ઞાન અને સુખથી ભરેલો છે, પછી આપણે જોઈએ પણ શું. પહેલા એની થોડી ચર્ચા કરી લઈએ આપણે, બરાબર છે કે નહીં? કેમ કે આ જીવ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, સમજો જ્ઞાન અને સુખ બે બિંદુ છે. આમાં જ આમ તો ઘણો સમય જાય એવો છે, પણ થોડાક આપણે એવી રીતે ચાલીશું પણ ખરા, જોઈશું જે ભાવ બને. આ જીવ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અને સુખી થવા માટે બહારમાં જ શોધખોળ કરે છે. અને આ બહારમાં જ્ઞાન અને સુખની શોધ કરવામાં અનંત કાળ નીકળી ગયો. ખાલી આ ભવનો પણ વિચાર કરીએ આપણે, આ પર્યાયનો વિચાર કરીએ, થોડું શાંતિથી સમજશો તો ખ્યાલ આવશે જરા. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે વિચાર કરીએ કે આપણે સ્કૂલમાં ભણવા માટે ગયા. આપણા સમયમાં બાલ મંદિર કહેવાતું હતું. અત્યારે કંઈક જે બધું નર્સરી ને શું કંઈક બધું જુનિયર ને સિનિયર ને એવું બધું કંઈક કહેવાય છે ને, પેલું પ્લે ગ્રુપ ને એવું બધું કંઈક હોય છે ને. ત્યારથી જ્ઞાન મેળવવા માટે, સમજો. હવે આ એકાદ વર્ષ પૂરતી થોડી વાત છે આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે. 1 વર્ષ ખાલી પહેલું ધોરણ ના, 25 વર્ષ આ જ્ઞાન પ્રાપ્ત કરવામાં કાઢે. એમાં પાછા એક્સ્ટ્રા ક્લાસ તો અલગ વચ્ચે. જે ભણતો હોય લૌકિકમાં પાપના ભણતર અનાર્ય, સમજાય છે કે નહીં? કે વચ્ચે હમણાં ચાલ્યો તો બોલ કે ભણતી વખતે પણ દુખી, ભણે ને, હા, એ ભણે એ વખતે દુખી ભણવા માટે. અરે કંટાળો આવે છે ભણી ભણીને, થાકી ગયા. ભણ્યા પછી એને જે નોકરી બિઝનેસ જ્યાં પણ જોઈન થાય ને, એના ફળમાં દુખી. પછી આખી જિંદગી મજૂરી કર્યા કરે. એ સર્ટિફિકેટ લઈને ધંધાવાળો ધંધામાં મજૂરી કર્યા કરે. ધંધાવાળાને એના કરતા પણ ભૂંડી દશા છે. ગુરુદેવ શ્રી કહે છે નોકરી વાળો તો 8 કલાકે છૂટો થાય, આ તો 24 કલાક બંધાયેલો મજૂર મોટો પાપ કરવાનો. શ્રીમદજી એટલે તો લખ્યું, એનો વિચાર વિવેક પૂર્વક શાંત ચિત્તી કરે તો આ બધી વસ્તુ અંદર ગેડ બેસે. અને એને આ વાતને અંદરમાં સ્વીકાર કરવા માટે ઘણો પુરુષાર્થ જોઈએ. અંદરમાં બહારના રસ ચડેલા હોય ને, તો આ વાત અંદરમાં ક્યાંથી જીવને અંદરમાં પ્રવેશ થશે ને. એટલે કહે છે કે બહારમાં જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, અને એ કોઈ શાસ્ત્ર, એ સમજો, એમાં કઈ આત્માની તો વાત આવતી જ નથી. કોઈક શરીર સંબંધનું ભણે છે, કોઈક મકાન કેવી રીતે બનાવવું એ સંબંધમાં ભણે છે, કોઈ આઈટીની વ્યવસ્થા બદલ શું કે કેવી રીતે, કોઈ ઇલેક્ટ્રિસિટીઝ કેવી રીતે પહોંચાડવું, કોઈ એકાઉન્ટ સંબંધમાં બુદ્ધિ લગાવે છે. સમજાય છે કે નહીં? મને એમાં ક્યાંય આત્માના ભણવાનો તો પાઠ જ નથી આવતો. મને 25 વર્ષમાં એક પણ પાઠ હું પરમાત્મા છું એવો પાઠ જ નથી આવતો. સિલેબસમાં છે જ નહીં.
વિચાર તો કરો. અને આ દુર્લભ મનુષ્ય ભવ 25 વર્ષ તેમાં નીકળી જાય છે કે જેની અંદર હું પરમાત્મા વાળો પાઠ જ નથી આવતો. જે આપણા ચૈતન્ય ધામની અંદર ચૈતન્યાર્થીઓ ઠાઠ માઠથી ઊંચા સંસ્કાર લઈ રહ્યા છે ભગવાન બનવાના, એ ત્યાં ધાર્મિક આયતનોની અંદર એ પાઠ શીખવાડવામાં આવે છે. એ તો ઘણી બધી વાતો છે એ સંબંધમાં. તો જેને ધર્મ પ્રત્યેનો પ્રેમ હોય ને એને સહેજ એવી રીતે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે એની જીવનમાં એ જાતિના પરિણામમાં સાધર્મી જીવો પ્રત્યે એના જીવનમાં ઉછાળ આવ્યા વગર રહેશે નહીં. સહેજ છે, લુખાશ નહીં જોવામાં આવે. સમજો જરા કે જે બહારમાં જ્ઞાન પ્રાપ્ત કરવા આટલા વર્ષ કાઢ્યા અને એમાં આત્માનો તો પાઠ જ નહીં ક્યાંય, અને અહીંયા આપણે બોલમાં જોઈએ છે કે જે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તું બહાર ફાંફા મારે છે ને, અહીંયા કહે છે કે તું પોતે તો જ્ઞાનનો ભરેલો છો, તું તો જ્ઞાનનો દરિયો પોતે છો. તું આવે છે ને બાળપોથીમાં, પોતે છે ભગવાન, પોતે છે સિદ્ધ, પોતે છે જ્ઞાનનો દરિયો રે. વિચાર તો કરો. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પુસ્તકની પાસે, બુક પાસે જવું પડે. આંખથી જ્ઞાન થાય, કાનથી જ્ઞાન થાય. આંખ વગર જ્ઞાન થાય આ વાત જ એને ખબર નથી પડતી. કાન વગર પણ જ્ઞાન થાય છે. સમજાય છે કે નહીં? અહીંયા સ્વતંત્રતાની ઘોષણા છે જૈન શાસન માટે. જૈન શાસન માને સ્વતંત્રતાની ઘોષણા. તે એમ માન્યું છે કે આંખથી જ્ઞાન થાય ને તો આંખમાં ગડબડ થાય ને તો તારા પરિણામ બગડી જાય છે. આંખથી જ્ઞાન થાય એમ માન્યું છે ને તો આંખમાં કંઈ ગડબડ થાય તો તારા પરિણામ બગડી જાય છે. પણ તે એમ માન્યું હોય કે જ્ઞાન તો મારાથી થાય છે, આંખથી નહીં. આંખનું જે થવું એ થાય, કાનનું જે થવું એ થાય, એનું પરિણામ સ્વતંત્ર છે. અને હું એને સાચવું તો એ રહે છે એવું થોડું છે. મારા સાચવવાથી આંખો બરાબર રહે વાત ખોટી વાત છે. મારા સાચવવાથી આ કાનમાં બરાબર સંભળાતું રહે વસ્તુ ખોટી છે. નાની ઉંમરમાં પણ એવી ઇન્દ્રિયો શિથિલ થતી જોવામાં આવે છે ને. નથી સંભળાતું, નથી દેખાતું, નાની ઉંમરમાં આંખો ચાલી જાય, બને છે ને. એ તારા હાથમાં નથી, પણ અંદરમાં તું જે જ્ઞાનનો તારો અંદરમાં જે દરિયો જ્ઞાનનો સાગર જે છે ને, બસ જ્ઞાન તો ત્યાંથી આવે. અને હું છું સર્વજ્ઞ, મારો સ્વભાવ છે. એક વાત મેં કહ્યું ને, એક એકમાં ખૂબ છે ઘણું બધું. બીજા નંબરમાં સુખ. આ પણ મોટી જબરજસ્ત મેટર છે. આ સુખ, સુખ માટે જીવ ન જાણે ક્યાં ક્યાં કેવા કેવા ફાંફા મારે છે ને. સુખ માટે રખડે છે. કેટલી જગ્યાએ રખડ્યું સુખ માટે, થાકી જાય છે. જે વિષયો પાસે જાય થોડોક ટાઈમ પછી કંટાળો આવી જાય છે. એ વિષયોમાં નથી ગમતું, હવે બદલો, હવે બદલો, હવે બદલો. સમજાય છે કે નહીં? બહારમાં વિષયો બદલતો જાય છે. એ ઇન્દ્રિયના વિષયો બદલતો જાય છે. આપણે પેલા કહ્યું ઘેર ઘેર શું કે ચારણી પેલે ઘેર, ચાર ઘરે પેલો આમથી આમ રખડે ને, ક્યાંય પેલે ઘેર જા ભાઈ, પેલે ઘેર જા, પેલે ઘેર જા, પેલે ઘેર જા, એવું આપણે રમતા હતા પહેલા. બસ એવી સ્થિતિ છે કે પેલો નહીં અહીંયા ના મળ્યું પાછું ત્યાં જાય, પાછું ત્યાં જાય, ત્યાં જાય, ત્યાં જાય. માને સુખ માટે આ અનાદિકાળથી ભિખારી જેવું જીવન જીવે છે, દરિદ્ર જીવન જીવે છે. પંક્તિ કદાચ કાલે કહી કે નહીં ખબર નથી. ત્રિભુવનપતિ હે भयो है भिखारी, ये अचरज मुझे आयो. પોતે આ જે કહે ને જ્ઞાનનો દરિયો, પોતે સુખનો દરિયો, આનંદનો દરિયો, સ્વયં પોતે સુખ શાંત રસથી લબાલબ ભરેલો. અને આ સુખ શોધવા માટે મોબાઈલની પાસે જાય, એસીની પાસે જાય, ગાડીની પાસે જાય, મોંઘી ઘડિયાળ કહેવાય, ચશ્મા, શરીર બરાબર રહે તો હું સુખી, માથાના વાળ કાળા રહે તો હું સુખી, અને માથાના વાળ ધોળા થઈ જાય તો હું દુખી, માટે એને કાળા રાખવા. સમજાય છે કે નહીં? હવે કેવી કેવી જીવોના ક્યાં સલ્લે પડ્યા છે. આ માથાના વાળમાં સુખ શોધે છે,
કાળા વાળમાંથી સુખ આવે, ધોળા વાળમાંથી દુઃખ આવે. હવે આને ભણવાની શરૂઆત જ ક્યાંથી કરવી? પ્રશ્ન ઉભો થાય ને, ક્યાંથી શરૂઆત કરવી ભણવાની? વૃદ્ધાવસ્થામાં લાકડી હોય ચાલવા માટે, લાકડી તો લાકડી પણ એક જરા આપણા સ્ટેટસ પ્રમાણે લાકડી હોવી જોઈએ. સાદી લાકડીમાંથી દુઃખ આવે, મોંઘી લાકડીમાંથી સુખ આવે. ક્યાં ક્યાં કેવા જીવના શલ્ય પડ્યા છે. અહીંયા જિનેન્દ્ર ભગવાન કહે છે, હે ભવ્ય જીવ, તું સ્વયં જ્ઞાનનો દરિયો, સુખનો સાગર છો, અને આ જ્યાં તું સુખ શોધવા માટે જાવા નાખે છે ને, એમાં પહેલા નંબરમાં એ નક્કી તો કર કે એ તો પૂદગલના સ્કંદ છે. હમણાં ચાલ્યું હતું આપણે આ તો ઘણું 15 દિવસ પહેલા 2-3 વ્યાખ્યાન થયા હતા દીપાવલીના પછીના દિવસોમાં. તું જે બહારના પૌદગલિક જે બધી રચનાઓ છે પૂદગલની, એમાં તું સુખ શોધવા માટે બેઠો છે ને, પણ એ તો પૂદગલના સ્કંદ છે ને બધા. એમાં તો સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ છે. એમાંથી સુખ મળે કેવી રીતે? બે વસ્તુ વિચારવી. એમાં સુખ છે નહીં તો સુખ મળે કેવી રીતે? અને આ આત્મા સુખથી ભરપૂર ભરેલો છે, અને તું એના શરણમાં જાય તો તને સુખની પ્રાપ્તિ કેમ ના થાય? કેમ ના થાય? અંદરમાં તારો ઉપયોગ જાય, બરફ તું હાથમાં લઈને ઠંડકનું વેદન કેમ ન થાય? ગોળનો ટુકડો મોઢામાં મૂકીને ગળપણનું વેદન કેમ ના થાય? વેદન ના થાય તો સમજવું કે ગોળનો નહીં, ખોળનો ટુકડો મોઢામાં મૂક્યો છે. ગોળનો ટુકડો મૂક્યો તો વેદન થાય ને થાય. એમ બહારના ઇન્દ્રિયના વિષયો જે છે ને તો ખોળ છે. ઇષ્ટોપદેશમાં ગાથા છે ચિંતામણી દિવ્ય જ્યાં ત્યાં છે ખોળ અસાર. આ બધા ઇન્દ્રના ઇન્દ્રાસનને ચક્રવર્તીના 6 ખંડ છે ને, એ જ્ઞાની જાણે છે કે આ તો ખોળ છે. ખોળ છે. હવે એ કહે છે કે એમાંથી તને સુખનું વેદન કેવી રીતે થાય? દુઃખનું જ વેદન થાય. અને તું સ્વભાવના શરણમાં જાય તો સુખનું વેદન થાય ને થાય જ. એટલે પહેલા બોલમાં આટલો એક તો વાત આ છે કે તું જ્ઞાન અને સુખથી ભરેલું છે. બસ પછી મારે બીજું શું જોઈએ? આ માગણ વૃત્તિ સમાપ્ત થઈ ગઈ. માગણ વૃત્તિ સમાપ્ત થઈ ગઈ. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું? કાંઈ નહીં. સંસાર વધ્યો છે. અને અંદરમાં શરણમાં ચૈતન્યનું શરણ લીધું ને તો બસ નિહાલ થઈ ગયું છે. નિહાલ થઈ ગયું. અને આ બોલ પણ છે ને, નામ પણ એમનું છે ને, નિહાલ ચંદજી સોગાનીજી. નિહાલ થઈ જવા એવા બોલ આ નિહાલ ચંદજી સાહેબે લખેલા છે. અને તો પોતે સ્વયં નિહાલ થઈ ગયા. ગુરુદેવશ્રીના પહેલા મોક્ષે પધારવા વાળા છે. સોનગઢમાં એક રાતમાં સમ્યક દર્શન કરી લીધું. આ અંદરમાં જ્ઞાન અને સુખનો ભરેલો દરિયો અંદરમાં જોઈ લીધો. અને જોઈને પછી લખ્યું એમને. જોયું અને કહ્યું. જોયું અને કહ્યું. અંદર જોઈને કહ્યું કે ભાઈ આ અંદરમાં જ્ઞાન તો અંદરથી આવે છે, સુખ તો અહીંયાથી આવે છે. માટે બહારમાં પ્રશ્ન જ ક્યાં છે? પછી મારે શું જોઈએ બીજું? મારે જે જોઈએ છે બધું મને મળી ગયું. એટલી તો વાત થઈ. પછી બીજા એની અંદર જ આગળ કન્ટિન્યુ કરતા શું કહે છે? જો લોકો આગળ કહે છે, સાંભળજો શું કહે છે. જો લોકો જન્મ મરણથી છૂટવા ચાહે છે. જો આવી ગયું, સાંભળજો. લોકો એટલે અજ્ઞાની જન્મ મરણથી છૂટવા ચાહે છે. હમણાં પણ પૂજામાં બોલે ને આપણે, જન્મ જરા મૃત્યુ વિનાશનાય જલમ નિર્વપામીતિ સ્વાહા. તો જન્મ મરણથી છૂટવા ચાહે છે. પણ હવે સાંભળજો આ, પરંતુ હું તો જન્મ મરણથી રહિત ધ્રુવ છું. હું તો જન્મ મરણથી રહિત ધ્રુવ છું. પછી આગળ બીજું લખ્યું છે, ઉત્પાદ વ્યયની સાથે પણ હું ખસતો નથી. બહુ સુંદર બોલ છે. શું કહે છે? જો જન્મ, બોલનો નંબર પણ સરસ છે, 251. જો જન્મ મરણથી છૂટવા માંગે છે, પરંતુ હું તો જન્મ મરણથી રહી ધ્રુવ છું. લો બોલીએ છે ને, દેહ મરે પણ હું નથી મરતો, અજર અમર હું આત્મ સ્વરૂપ. તો આની અંદર બે વસ્તુ આપણે સમજીશું. એક જન્મ મરણ શબ્દ આવ્યો છે અને બીજો ઉત્પાદ વ્યય શબ્દ આવ્યો છે. જન્મ મરણ અને બીજો ઉત્પાદ વ્યય. તો અહીંયા એ કહેવું છે કે હું
જે પૂજ્ય ગુરુદેવ શ્રીએ જે કે હું પરમાત્મા છું એમ નક્કી કર, તો આ અંદરમાં જે પરમાત્મ તત્વ જે છે અંદરમાં પરમેશ્વર પોતે, એને આ બહારના જન્મ મરણ સાથે કાંઈ લાગતું વળગતું નથી, અને અંદરમાં આવીએ તો ઉત્પાદ વ્યય સાથે કાંઈ લાગુ નથી પડતું. આ બે જરાક સમજીએ થોડુંક. તો પહેલું તો કહે છે કે જન્મ મરણ સાથે મારે કશું નથી લાગતું વળગતું. કેમ? ટોડરમલજી સાહેબે બહુ જ સરસ લખ્યું છે મોક્ષમાર્ગ પ્રકાશકમાં બીજા અધિકાર ને ત્રીજા અધિકારમાં, કે જન્મ અને મરણ કોને કહેવાય સમજો. પહેલા જન્મ અને મરણ તો શરીરનું હોય છે. કેવી રીતે સમજો? કે જેમ સમજો કે ભાઈ આ જીવ છે એ ક્યાંકથી અહીંયા આવ્યો, બરાબર છે ને? ચાર ગતિમાંથી કોઈ પણ ગતિમાં અહીંયા આવ્યો, તો આવ્યો ને, જેવો આવ્યો અને આવીને પછી તરત જ એને આ શરીરનો સંયોગ થયો. આવ્યો અને હજુ બધી લાંબી એની શાસ્ત્રની ભાષામાં નથી જતા આપણે, પર્યાપ્તિ વગેરેમાં. આવ્યો અને આ શરીરનો સંયોગ થયો, બરાબર છે ને? માતાના કુખની અંદર આવ્યો ને શરીરનો સંયોગ થયો. એ શરીરનો સંયોગ થયો એટલે જન્મ. શરીરનો સંયોગ થયો ને, નવા શરીરનો સંયોગ થયો. નવા શરીરનો સંયોગ થયો એટલે જન્મ. અને આ શરીરનો જે સંયોગ થયો એ જેટલા વર્ષ સુધી આ આત્માની સાથે, આ જીવની સાથે આ શરીરનો સંયોગ જેટલા વર્ષ સુધી રહ્યો ને, દાખલા તરીકે 70 વર્ષ સુધી સંયોગ રહ્યો, તો 70 વર્ષ સુધીનું જીવન કહેવાય. 70 વર્ષ સુધીનું જીવન એટલે જન્મ પછી જીવન, અને પછી આ શરીર છૂટી ગયું. શરીર છૂટી ગયું અને સમજો કે જીવ અહીંયાથી દેવ પર્યાયમાં ચાલ્યો ગયો. દેવ પર્યાયમાં ચાલ્યો ગયો જીવ, આત્મા ચાલ્યો ગયો. એટલે આ શરીરનો સંયોગ છૂટી ગયો ને એટલે એને મરણ કહેવાય. એને મરણ કહેવાય. અને આત્મા અહીંયાથી દેવ પર્યાયમાં ચાલ્યો ગયો. તો આમાં આત્માનું જન્મ મરણ ક્યાં આવ્યું? મારું જન્મ મરણ ક્યાં આવ્યો? હું તો ક્યાંકથી અહીંયા આવ્યો, ક્યાંકથી અહીંયા આવ્યો, બરાબર છે કે નહીં? તો ક્યાંકથી આ પર્યાયમાં આવ્યો હું, તો આવ્યો અને આ શરીરનો સંયોગ થયો મનુષ્ય, તો આનો જન્મ, આનો સંયોગ થયો. હું તો કન્ટિન્યુ છું, હું તો કન્ટિન્યુ છું. આનો સંયોગ થયો એટલે આનો જન્મ, અને આની જન્મ તારીખ ઉજવે છે પૂદગલની, જેની ઉજવે છે એની ખબર નથી. જેની જન્મ તારીખ ઉજવે છે, બર્થડે જે કઈ, એની તો ખબર નથી પડતી. એને ક્યાં ખબર પડે છે? અને તારી કોઈ જન્મ તારીખ છે જ નહીં. તારી ના કોઈ બર્થડે છે, ના કોઈ એક્સપાયર ડેટ છે. સમજાય છે કે નહીં? ના બર્થડે, ના એક્સપાયર ડેટ. લોજિક તમે સમજો. આ છે ગુરુદેવશ્રીનો ઉપકાર. એક એક વાતો ખોલીને શાસ્ત્રમાં વિતરાગી સંતો જે લખીને ગયા ને, કુંદકુંદ આચાર્ય, અમૃતચંદ્ર આચાર્ય, સંબંધભદ્ર આચાર્ય, ધરસેન આચાર્ય દેવ, ભૂતબલી દેવ, પુષ્પદન દેવ, અકલંક દેવ, વિદ્યાનંદી દેવ, બધા વિતરાગી સંતો લખીને ગયા. જાતે તો આપણને વાંચતા ન આવડે, ગુરુદેવ શ્રી આપણને વાંચતા શીખવાડ્યું. આંધળાને આંખો આપી છે, પણ આંખો આપી પણ આંખોનો આપણે ઉપયોગ ના કરીએ, માને એ દ્રષ્ટિકોણથી આપણે સ્વાધ્યાય જ ન કરીએ. ગઈકાલના સ્વાધ્યાયમાં વાત પણ કરી હતી, આજે પણ કરી દઈએ છે. વિકલ્પ આવ્યો છે તો આજે બધા પરિવારના બધા સદસ્યો હશે ને, અત્યારે સાંભળતા હશે આ વાત. તો આપણા જે ભાઈ મહેન્દ્રભાઈ, કોઈને પિતા, કોઈના નાના, દાદા, મામા, કાકા, ફુવા વગેરે રિલેશન હશે ને, તો એમની સ્મૃતિમાં, એમની યાદમાં દરેક એવો ભાવ બનાવે કે એમની યાદમાં હું રોજ એક પેજનો સ્વાધ્યાય કરીશ, એક પેજનો સ્વાધ્યાય કરીશું. સમજાય છે કે નહીં? રોજ એક પેજનો હું કાયમ માટે હું સ્વાધ્યાય કરીશ. તો આ બધી વસ્તુઓ જે આપણને, આ સાચું ધન તો આ છે, સાચું ધન તો આ છે. ત્યારે ખબર પડશે કે અરે આ તો કોઈ અનમોલ વસ્તુ છે. અને જીવનમાં આવા બધા પ્રસંગોમાંથી આવી રીતે પોઝિટિવિટી લેવી જોઈએ, યુ ટર્ન આવવું જોઈએ. સમજાય છે કે નહીં? બાકી તો એક લૌકિકમાં જે આપણી ક્રિયા બધી
એની જે કે ને બધી ક્રિયાકલાપ, જે ક્રિયા બધી વિધિ થતી હોય ને, જે શું કહેવાય, એના પાછળની બધી ચેષ્ટા જે થતી હોય, એ બધી અંત્યચેષ્ટા જે કહેવાય, એ બધું તો લૌકિક વિધિથી જે થશે એ થશે. પણ આપણા પર્સનલ લાઈફની અંદર એના નિમિત્તે એવી કોઈ જાતિનો ચેન્જ આવવો જોઈએ. અને આ છે ચિરરક્ષક ધર્મ હમારા હો ધર્મ हमारा चिर साथी जग में न हमारा कोई था हम भी न रहे जग के साथी. આ છે સાથે આવવા વાળું. ધર્મ કરશે તે તરશે, પંચ મારો કઠણ છે, ધર્મ કરશે તે તરશે. શું કહે છે જરા સમજો. આ ન્યાય ખ્યાલ આવે છે ને. શરીરનો જન્મ, પછી જેટલો ટાઈમ સંયોગ રહે જીવન, અને પછી શરીર છૂટી ગયું એટલે મરણ. પણ પછી અહીંયાથી જીવદેવ પર્યાયમાં ચાલ્યો ગયો, અહીંયાથી જીવદેવ ગતિમાં ગયો, તો ત્યાં એને બીજું શરીર મળ્યું. આ શરીર છૂટી ગયું અને ત્યાં નવું શરીર મળ્યું, વૈક્રિયક શરીર, ઉપપાદ શૈયા, વૈક્રિયક નવું શરીર મળ્યું ત્યાં. હવે એમ કહેવાય કે ભાઈ અહીંયા મનુષ્ય જન્મ કહેવાય, ત્યાં દેવમાં જન્મ થયો. ત્યાં જન્મ થયો અને સમજો કે એક સાગરનું આયુષ્ય છે, તો એક સાગરનું જીવન, પછી પાછું દેવનું શરીર છૂટી ગયું તો મરણ, પાછો આત્મા અહીંયા આવી ગયો. તો તું તો કન્ટિન્યુ રહ્યો ને, તારું ક્યાં જન્મ મરણ છે? વાત સમજાય છે કે નહીં? અને આ જીવ રો કકડાટ કરે છે, રોવે છે, હવે હું મરી જઈશ, હવે હું મરી જઈશ, હવે હું મરી જઈશ, હવે હું મરી જઈશ, મારા જવાના દિવસો આવી ગયા, મારા જવાના દિવસો આવી ગયા. ક્યાં જવાના દિવસો આવી ગયા? તને એમ કેમ નથી અંદરમાં જવાનો દિવસ મારા માટે આવ્યો? આવી જાતિનું જૈન કુળની આવી સરસ વાત મળી, તો આજે મારા માટે અનાદિકાળથી હું બહારમાં ને બહારમાં જ છું. આજે મારા માટે અંદરમાં જવાનો અવસર આવ્યો, અંદરમાં જવાનો દિવસ આવ્યો. ધન ઘડીયો ધન દિવસ હોય. મારા માટે તો આ ધન્ય ઘડી છે ને ધન્ય ક્ષણ છે કે અંદરમાં જવાનો દિવસ આવ્યો. પણ આને લાગે છે મારા જવાના દિવસો આવી ગયા. જવાના દિવસ ક્યાં? જવાના દિવસો આવી ગયા હવે જ ખબર નથી મને. એને આ પર્યાય છોડવી નથી ગમતી. આ શરીર ને બહારમાં સંયોગ, આ બધું છૂટી જશે, આ બધું છૂટી જશે. જેને આલોક ભય, પરલોક ભય, આલોકનો ભય, આ બધું છૂટી જશે, છૂટી જશે. અને પરલોકનો ભય, મર્યા પછી મારા ઉતારા ક્યાં થશે? કેમ કે 24 કલાકમાંથી મેં મોટા ભાગ તો પાપમાં કાઢ્યા છે, મોટો ભાગ તો મારો પાપમાં જાય છે. અને પાપના ફળમાં મારા ઉતારા ક્યાં થશે? હવે હું શું થશે? આ બધું તો કંઈ આવશે નહીં. અને મેં આંખો બંધ કરીને કોઈ પણ જાતિનું સાચું ખોટું જોયા વગર બધા પાપના પોટલા બાંધ્યા છે. ક્યાં ઉતારા થશે મારા? સમજાય છે ને? એને પરલોકનો ભય છે, અંદરમાં વેદના ભય છે, શરીરમાં પીડા થતી હોય. બધા ભય એક લગાવી શકાય છે, જેમ સમજીએ એ પ્રમાણે. તો નિરંતર ભયભીત રહે છે. અને આ એવી મેડિસિન છે, આ એવી ઔષધિ છે, એવું ધર્મ, એવું રસાયણ છે. ધર્મ એવું ઉત્તમ પ્રકારનું ટોનિક રસાયણ છે કે જેનું સેવન કરવામાં આવે ને, તો બધા રોગો શરીરમાં પ્રવેશ કરી જાય તો એ જીવ દુઃખી નથી થતો. કેમ કે શરીરમાં પ્રવેશ થયો છે ને. મને ક્યાં પ્રશ્ન છે? મારો ક્યાં પ્રશ્ન છે? એટલે નામ છે દેહ મરે પણ હું નથી મરતો. એક આ વાત થઈ. જન્મ મરણ કોનું? કે શરીરનું, મારું નહીં. હું તો જન્મ મરણ વગરની વસ્તુ છું. જન્મ મરણની સાથે હું નથી. મરણ થયું, શરીરનો વિયોગ થયો તો મારો નાશ નથી થઈ જતો. આ શરીર મટી ગયું ને, શરીર બળી ગયું. કાલના સ્વાધ્યાયમાં થોડી વાત પણ કરી હતી. શું કહેવાય તમારા પેલા સૂટ ને બૂટ ને ટાઈ ને બેલ્ટ ને પટ્ટા ને પટ્ટી ને બધું, બધું હોય ને. સ્મશાનમાં ડેડ બોડી લઈ જાય એ વખતે બૂટ, સૂટ, પટ્ટી બધું જે કંઈ હોય ને, એ બધું શું કરે છે? 10 સૂટ છે ને 10 પેન્ટ છે ને 10 બૂટ છે ને 10 પટ્ટા છે ને ફલાણું છે, બધું જ. સમજાય છે કે નહીં? ખ્યાલ આવે છે કે નહીં? સ્મશાનની અંદર એ કાંઈ, અહીંયા ખાલી સ્મશાનમાં તું તો બીજી પર્યાયમાં ચાલ્યો ગયો, એ તો બીજી પર્યાયમાં સમજો. પણ અહીંયાની પણ વાત કરીએ ને, બધું અહીંયા ખાલી તારા ઉપર એક કપડું ખાલી હોય છે, બસ કોરું કપડું, બસ. અને પછી ત્યાં સ્મશાનમાં શરીરની પણ રાખ થઈ જાય છે. પેલા વસ્ત્ર વગેરે તો સ્મશાન સુધી નથી જતા.
તારા જે બધા કપડા જો ગણતરી કર આની સાથે આનું મેચિંગ, આની સાથે આનું મેચિંગ, આની સાથે આનું મેચિંગ, આની સાથે આનું મેચિંગ, આખી જિંદગી મેચિંગમાં આખો ભાવ કાઢી નાખ્યો ને. એમાંનું એક પણ એ તો સ્મશાન સુધી એ સાથે નથી આવતું. અને આ શરીર ઉપર ઘણો રાગ છે, એ બળીને ખાક થઈ જાય છે. ગુરુદેવના શબ્દોમાં 4 મણની કાયા હોય, 4 મણની કાયા હોય, એની સ્મશાનમાં બળીને રાખ થઈ જાય છે. અને રાખ થઈ જાય ને પવન આવે તો રાખ ઉડી જાય છે. હવે તો એ વૈરાગ્યના દ્રશ્ય પૂરા થઈ ગયા, બસ મૂકી દો અંદર, જાઓ તમે. પેલું તો અડધો કલાક ત્યાં ચિતા સળગતી દેખાય તો કોઈને કદાચ નિમિત્ત નૈમિતિક સંબંધની વાત કરીએ છીએ, ખતમ થઈ ગયું ને બધું. સમજાય છે વાત એક એક? મેં એટલે પહેલા કહ્યું કે આ વાતો એવી છે કે આમ એક એક આ બોલ લેવો છે, એક બોલની અંદર 3 બોલ ભર્યા છે. એક બોલમાં 3 બોલ છે. સમય દર્શન જ્ઞાન ચારિત્ર કહેવાય ને, જેમ આમ આ બીજ એક બોલની અંદર એક પેલું જ્ઞાન, મારામાં જ્ઞાન અને સુખ છે. હવે આ તો મેં વાંચ્યો જ, પણ મને પોતાને પણ અત્યારે આ ભાવ ખ્યાલ આવે છે કે આની અંદર આટલું ગહેનતા છે. પેલા લીધેલો પણ છે, પણ જે શ્રીમદ ને એક એક વાક્યમાં આગમ, અનંત આગમ ભરેલા છે. તો ખ્યાલ આવે, પેલો તો જ્ઞાન અને સુખનો બોલ આવી ગયો. મારામાં જ જ્ઞાન સુખ છે, માટે મારે કોઈની પાસે હાથ લંબાવવાની જરૂર નથી. નંબર 2, જન્મ મરણ કોનું? કે શરીરનું જન્મ મરણ. મારું ક્યાં જન્મ મરણ છે? હવે ત્રીજો શબ્દ છે ઉત્પાદ વ્યય. ઉત્પાદ વ્યય. ઉત્પાદ વ્યય શું છે? એ આ શરીરની વાત નથી. હવે શરીરની વાત નથી, પણ આ આત્મામાં આવી, અંદર. હવે લાસ્ટ સ્ટેપ અંદરમાં, આ આત્મામાં જે ઉત્પાદ વ્યય દ્રવયુક્તમ સત. હવે ઉત્પાદ વ્યય એ શું છે? પર્યાય. ઉત્પાદ અને વ્યય, ઉત્પાદ અને વ્યય પર્યાય એક સમયની હોય. પર્યાય એક સમયની. તો ઉત્પાદ થયો, પછી વ્યય, ઉત્પાદ વ્યય, ઉત્પાદ વ્યય, ઉત્પાદ વ્યય, ઉત્પાદ વ્યય, ઉત્પાદ વ્યય. અને ઉત્પાદ એટલે જન્મ, વ્યય એટલે મરણ. શરીરનું નહીં હો, પર્યાયનું. પર્યાયનો જન્મ, પ્રવચન સારમાં લખ્યું જન્મ ક્ષણ. તો જન્મ મરણ જન્મ, તો આ ઉત્પાદ વ્યય એક સમયની પર્યાયમાં. એ કહે છે કે આ પર્યાયમાં ઉત્પાદ વ્યય થાય છે. મને આ ઉત્પાદ વ્યય પણ અડતા નથી. આ શરીરના જન્મ મરણની વાત તો છોડો, પણ મારી પર્યાયમાં જે આ ઉત્પાદ વ્યય થાય છે ને, એ ઉત્પાદ વ્યયથી નિરપેક્ષ તત્વ હું છું, જેને બીજા શબ્દોમાં સમયસાની છઠ્ઠી ગાથા. સમયસાની છઠ્ઠી ગાથામાં તો બધાને ખ્યાલ છે ને કે કુંદકુંદ આચાર્ય દેવે 5મી ગાથામાં પ્રતિજ્ઞા કરી કે હું આ ગ્રંથરાજમાં એકત્વ વિભક્ત શુદ્ધ આત્માને બતાવીશ, કે જે શુદ્ધ આત્માના દર્શન કરવાનું નામ સમ્યક દર્શન છે, જે શુદ્ધ આત્માના જ્ઞાનનું નામ સમ્યક જ્ઞાન છે, અને જે શુદ્ધ આત્મામાં લીનતા કરવાનું ફલનું નામ સમ્યક ચારિત્ર છે. એ શુદ્ધ આત્માનું સ્વરૂપ બતાવીશ, અને એમાં લીનતાના ફલમાં જીવને નિર્વાણ પદની પ્રાપ્તિ થશે. તો ત્યાં છઠ્ઠી ગાથા પહેલા પ્રશ્ન કર્યો છે ને કે એ શુદ્ધાત્મા કોણ છે કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ. તો અહીંયા હવે કહે છે કે ત્યાં લખ્યું કે નથી અપ્રમત્ત કે પ્રમત્ત નથી, જે એક જ્ઞાયક ભાવ છે. નથી અપ્રમત્ત કે પ્રમત્ત નથી, જે એક જ્ઞાયક ભાવ. તો પ્રમત્ત અને અપ્રમત્ત એ બધી પર્યાય થઈ ગઈ. પ્રમત્ત અને અપ્રમત્ત દશા એ તો બધી પર્યાય થઈ ગઈ, ક્ષણે ક્ષણે બદલાવા વાળી પર્યાય. તો ચોખ્ખું લખી દઉં, નથી અપ્રમત્ત કે પ્રમત્ત. ત્યાં શરીરને યાદ નથી કર્યું. શરીર વાળો બોલતો ત્રીજી ગાથામાં આવી ગયો. એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી. હું શરીરને અડતો નથી, શરીર મને અડતું નથી. ત્રીજી ગાથાનો પાઠ છે. છઠ્ઠી ગાથા આવી ગઈ. સમજાય છે ને? 3 બોલ આવી ગયા ને. પેલો આત્મા જ્ઞાન અને સુખથી ભરેલો છે. તો સુખથી ભરેલો છે એક પ્રકારની. તો 206 નંબરની ગાથા, આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને, આનાથી બનતું તૃપ્ત, તુજને સુખ હો ઉત્તમ થશે. 206 ગાથા આવી ગઈ. પછી 3 નંબરની ગાથા આવી ગઈ, જન્મ મરણ મને નથી અડતા શરીરના. અને આ 6 નંબરની ગાથા, ઉત્પાદ વ્યયથી હું તો નિરપેક્ષ છું. ઉત્પાદ વ્યય થોડું ભાઈ
થોડો તો આપણો અભ્યાસ હોવો જોઈએ. અને જો આ ઉત્પાદ વ્યય એવા શબ્દો માટે અત્યારે આપણે વધારે ટાઈમ ફાળવી પણ ન શકીએ, પણ જો આ ઉત્પાદ કોને કહેવાય, વ્યય કોને કહેવાય, ધ્રુવ કોને કહેવાય, એવી જો આટલા વર્ષો પછી પણ આપણને ખબર ન પડતી હોય તો આપણને સ્વયંને આપણા ઉપર કરુણાનો ભાવ આવવો જોઈએ. અને મેં કહ્યું એ પ્રમાણે આજથી દ્રઢ પાકો નિર્ણય કરવો જોઈએ કે આ બધી વસ્તુઓ મારે સમજવી જોઈએ. અને આ સમજ્યા વગર છૂટકો નથી ભાઈ. પૂજ્ય ગુરુદેવસિંહના શબ્દો કે આજે માનો, કાલે માનો, ચાહે અનંત કાળ બાદ માનો, પણ આ વાતને સમજ્યા વગર બીજો કોઈ છૂટવાનો રસ્તો નથી. બીજા બધા રસ્તા તો સંસારમાં રખડી મરવાના રસ્તા છે. ક્યાં ઘડીકમાં દેહ છૂટી જશે, મેં કહ્યું ને એ પ્રમાણે સ્મશાનમાં બસ રાખ થઈ જાય ને રાખ થઈને ઉડી જશે. એનો વિચાર નહીં હો, એક પળ મને હો, શ્રીમદજી કેટલું લખ્યું ને. જો ઉત્પાદ વ્યયની સાથે પણ હું ખસતો નથી, એની સાથે હું તો એકદમ ખૂંટો છું. હવે એના પછીનો નેક્સ્ટ બોલ લઈ લઈએ, થોડુંક છે 4-5 મિનિટ છે, આપણે જવા દેજો જરા ઉપર. 251 પછીનો નેક્સ્ટ બોલ. નેક્સ્ટ બોલ એના પછીનું. એના પછીનો બોલ ખોલજો, નેક્સ્ટ 251 પછીનો. 251 के बाद का बोल हाँ निकालना. हाँ જો શું કહે છે, હા 260 નંબરનો બોલ સાંભળજો. હું તો આ બધું સ્વપ્ન જોઈ રહ્યો છું. આ જો સોગાનીજી સાહેબ શું કહે, હું તો આ બધું સ્વપ્ન જોઈ રહ્યો છું. શરીર શરીરમાં છે અને હું મારામાં છું. લો, સ્વપ્નની માફક આ બધું થઈ રહ્યું છે. કેટલા સરસ બોલ છે કે હું તો આ બધું સ્વપ્ન જોઈ રહ્યો છું. હવે સાંભળજો શું કહેવું છે. સ્વપ્ન જોઈ રહ્યું છે ઇટ મીન્સ અહીંયા શું કહેવાનો ભાવ છે. શરીર શરીરમાં છે, હું મારામાં છું, મકાન મકાનમાં છે, સંયોગ સંયોગમાં છે. હું બધું આ સ્વપ્ન જોઈ રહ્યો છું. કહેવાનો આશય એ છે, સમજો, જેમ જેમ કોઈને રાત્રે સ્વપ્ન આવ્યું, બરાબર છે કે નહીં? અને સ્વપ્નમાં એને એમ થઈ ગયું કે હું મોટો રાજા છું અને આ મારો મોટો મહેલ છે, આ બધી રાણીઓ છે, નોકર ચાકર હાથી ઘોડા, આ પ્રમાણે આ બધા હીરા પન્ના માણેક મોતી બધા વૈભવથી હું સંપન્ન છું. આવું કોઈને સ્વપ્ન ચાલી રહ્યું છે. સ્વપ્ન આવે તો સ્વપ્નમાં આ પ્રમાણે પહોંચી ગયો જીવ. અને પછી જ્યારે એનું સ્વપ્ન ખુલી ગયું ને એકદમ, અરે યાર આ તો સ્વપ્ન હતું, સમજજો. એનો મતલબ એ થયો કે જાગી ગયો ને એટલે પછી એને પેલું માને કે યાર એ તો બધું ખોટું હતું, એ તો સ્વપ્ન હતું, થોડું સાચું હતું. એના પરથી આ છે વાત. આ જીવને આ બહારમાં બધા સંયોગો મળ્યા છે, સ્વપ્ન જેવું લાગે છે કે રિયલ લાગે છે. રિયલ લાગે છે કે આ મારી ઓફિસ ને આ મારી જગ્યા ને આ અહીંયા બીજું અહીંયા, ત્રીજું અહીંયા, ચોથું અહીંયા, બધી અલગ જગ્યાએ આટલું. જેમ આત્માના અસંખ્ય પ્રદેશો બધી જગ્યાએ તું ફેલાયેલો છે ને, એ કહે છે કે વાસ્તવમાં જોવામાં આવે ને તો જેમ સૂતા હોય ને ઉઠ્યા રે તો સપનું હતું, એમ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા પુરુષો કહે છે કે પુણ્યના ઉદયમાં બહારમાં આ બધા સંયોગ જે ઉપલબ્ધ થયા છે ને, પણ અમને તો જેમ સ્વપ્નની વાત મૂકીને એમ સ્વપ્નમાંથી અરે સ્વપ્ન છે એમ અમે તો આ બધાને સ્વપ્ન સમાન જ સમજીએ છીએ. આને રિયલ સમજતા જ નથી. રિયલ અરે વાસ્તવમાં ખરેખર છે પણ એ પ્રમાણે રિયલ થોડું છે. આ સ્વપ્ન જ છે. કેમ કે જેમ સ્વપ્ન ખુલી ગયું ને કાંઈ નથી, એમ સમ્યક દર્શન જ્ઞાન થતા બિલકુલ ખ્યાલ આવે છે કે આ તો બધું છૂટું છે, આમાં એક પરમાણુ માત્ર મારો નથી. એક ન્યાય અને બીજો ન્યાય, અહીંયાથી તો બીજી પર્યાયમાં ચાલ્યો જઈશ તો બધું વાત પૂરી થઈ ગઈ ને. એ તો સ્થૂળ વાત છે, બીજી પર્યાયમાં ચાલ્યો જઈશ.
અહીંયા તો કેવું છે કે જ્યારે જીવ અંદરમાં પોતાનો ચૈતન્ય મહેલને જોવે છે, અંદરમાં પોતાના ચૈતન્ય મહેલનો જ્યાં માલિક થાય છે, પોતાના અંદરમાં ચૈતન્યના રત્નોને જોવે છે, અંદરમાં નિધિઓના નિધાનને જ્યાં જોવે છે ને, બસ શ્રીમદ જે લખ્યું ને બહુ સરસ લખીએ ને, કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતા સમાય, તેમ વિભાવય અનાદિનો જ્ઞાન થતા દૂર થાય. તેમ વિભાવ અનાદિનો, કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતા સમાય. જાગ્યા ને બસ, અરે કાંઈ નથી. એમ જ્યારે અંદરમાં જીવને જાગતો જીવ અંદરમાં જોયો ને, સમ્યક દર્શન જ્ઞાન થયું, અરે આમાં એક પરમાણુ માત્ર મારો, આ તો હું તો આ છું ને, હું તો ચૈતન્ય મહેલનો માલિક છું. આ બહારના જળ ઈટ અને પથ્થરના બનેલા મકાન, એની ઉપર રંગ રોગાન કર્યા છે, બધા લાલ લીલા પીળા કલર લગાવ્યા, લાલ પડદા ને કાળા પડદા ને પંખા આવા કલરના, એને જોઈને હું હરખાવું, અરે આમાં તો મારો તો કઈ છે જ નહીં, એક પરમાણુ માત્ર મારો એમાં નથી. એ પ્રમાણે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા પુરુષો પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન આલોચના કરીને કૃતકૃત્ય દશાને પ્રાપ્ત થાય છે. સર્વે આત્માર્થી જીવો આ પૂજ્ય ગુરુદેવ શ્રી દ્વારા જે આપણને આ ઊંચું તત્વજ્ઞાન જૈન શાસનનો સાર સમજવા મળ્યો છે, તો આત્મકલ્યાણ કરીને કૃતકૃત્ય દશાને પ્રાપ્ત થાય એવી મંગલ ભાવના.